થાણેથી સમાચાર બદલાપુરમાં બે બાળકીઓ સાથે યૌન શોષણના મામલે લોકોમાં આક્રોશ છે। બાથરૂમમાં સફાઈ કર્મીએ યૌન શોષણ કર્યાનો આરોપ છે। ઘટનાના વિરોધમાં રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। રેલવે ટ્રેક અને રસ્તા પર લોકોએ ચક્કાજામ કર્યું। બદલાપુર રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો। એક તરફ દેશભરમાં કોલકાતામાં જે ઘટના બની તેને લઈને લોકોમાં આક્રોશ છે, તો બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ નથી અટકી રહી એ પણ હકીકત છે। થાણેના બદલાપુરમાં બે બાળકીઓ સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો છે। બાથરૂમમાં સફાઈ કર્મીએ યૌન શોષણ કર્યું તેવો આરોપ લાગતા વાત ફેલાતા લોકો આક્રોશિત થયા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટ્યા। રેલવે ટ્રેક અને રસ્તા ઉપર ચક્કાજામ કર્યું। બદલાપુર રેલવે સ્ટેશન ઉપર પ્રદર્શનકારીઓ ઉમટી પડ્યા અને પથ્થરમારો કર્યો। ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પણ એકઠી થઈ અને વિરોધ દર્શાવ્યો। આ સમગ્ર મામલે આરોપીને કડક સજા થાય તેવી માંગ તમામ લોકોએ ભેગા મળીને કરી। કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે। પોલીસ સતત પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, તો બીજી તરફ પોલીસે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે। જેની ઉપર આરોપ લાગ્યો છે યૌન શોષણનો, એ સફાઈ કર્મીને પણ ઝડપી લેવાયો છે। हल्ली की बात है कि इधर मुख्यमंत्री लाडकी बहन योजना निकली। अरे मैं आपको दिखा दूं, देखिए आपको चैंटिंग सुनाई दे रहा होगा और चैंट लोग कर रहे हैं कि फांसी फांसी फांसी। इसी तरह की चैंटिंग आप यहाँ पर दिखेंगे, जितनी भी भीड़ आपको दिखाई दे रही है। ये देखिए रेलवे ट्रैक पर लोग खड़े हैं। यही मौका बोलने दीजिए प्लीज। તો લોકો અત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે। રેલવે ટ્રેક ઉપર તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે દૂર દૂર સુધી માત્ર ને માત્ર લોકોની ભીડ જોવા મળી રહી છે। પ્રદર્શનકારીઓએ સ્કૂલમાં પણ તોડફોડ કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે।